દિવાળી પર મહેમાનો માટે કે રેગ્યુલર નાસ્તામાં પાપડ પૌવા એટલે કે પૌવાનું ચવાણું બેસ્ટ ઓપ્શન છે. આ ચેવડો જો સાંજે ચા સાથે મળી જાય તો વાત જ શી પૂછવી. આ ચેવડો બનાવવું ખૂબ જ સરળ છે અને બને પણ છે માત્ર 5 થી 7 મિનિટમાં. સો વેલકમ બેક ટુ ટેસ્ટી કિચન સેન્ટર. જો તમે અમારી ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ બટન સિલેક્ટ કરો જેથી આવનારી રેસિપીઝની નોટિફિકેશન મળતી રહે. ચાલો ફ્રેન્ડ્સ, રેસિપીની શરૂઆત કરીએ. અહીં મેં 250 ગ્રામ નાયલોન પૌવા લીધા છે, જેને ચાળણીની મદદ વડે ચાળીને સરસ સાફ કરીને રેડી કરી લીધા છે. હવે આપણે પૌવાને લો ફ્લેમ પર એક પેનમાં શેકી લઈશું, જેથી કરીને પૌવામાં રહેલું મોઇસ્ચર ઉડી જાય. આ રીતે બિલકુલ હળવા હાથે એને ફેરવવું, જેથી કરીને આપણા પૌવા તૂટે નહીં. આપણે પૌવાને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી પૌવા એકદમ કડક થઈ જાય. આપણે એને તોડીને ચેક કરીને પણ જોઈ લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે ચેક કરી લઈએ કે પૌવા રેડી થયા છે કે નહીં. આ રીતે એને તોડીને ચેક કરી જોવું. જો આપણા પૌવા તૂટીને રેડી થઈ જતા હોય, મતલબ કે શેકાઈને સરસ રેડી થઈ ગયા છે. હવે આપણે પૌવાને એક બાઉલમાં કાઢી લઈશું. અહીં તમે ઈચ્છો તો પૌવાનું મોઇસ્ચર દૂર કરવા માટે પૌવાને તડકામાં સૂકવી પણ શકો છો. પૌવા બાઉલમાં ટ્રાન્સફર થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે પૌવા માટે વસ્તુઓ તળી લઈશું. એના માટે અહીં લો ફ્લેમ પર પેન રાખ્યું છે, જેમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એમાં ઉમેરી લઈશું 50 ગ્રામ જેટલા દાળિયા. અહીં આપણે દાળિયાને સરસ રીતે તળીને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે. આ રીતે સતત હલાવતા રહેવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા દાળિયા સરસ તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. આ જ રીતે આપણે બાકીના દાળિયા કાઢી લઈશું. હવે આપણે સેમ પેનમાં જ 20 ગ્રામ જેટલી કાચી સિંગના દાણા ઉમેરી લઈશું અને એને પણ સરસ રીતે શેકી લઈશું. સિંગના દાણાને આ રીતે થોડી વારે ફેરવતા રહેવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સિંગદાણાનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે અને સિંગદાણા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે સેમ પેનમાં 20 ગ્રામ જેટલા કાજુ ઉમેરી લઈશું. આ રીતે એને ફેરવતા જઈશું. કાજુને ફ્રાય થવા માટે ખૂબ જ ઓછો ટાઈમ લાગતો હોય છે. આ રીતે કાજુ રેડ કલરના થઈ જાય એટલે એકદમ ક્રિસ્પી થઈને રેડી થઈ જશે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે સેમ પેનમાં 10 ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી લઈશું. આ રીતે દ્રાક્ષને ઉમેરવા પર એ તરત જ ફૂલી જશે, પણ તરત ફૂલતાની સાથે આપણે એને બહાર કાઢી લેવાની નથી. દ્રાક્ષનો કલર બદલાઈને લાલ થાય ત્યારબાદ જ આપણે એને કાઢીશું. આમ કરવાથી આપણી દ્રાક્ષ પોચી પડતી નથી. આપણી દ્રાક્ષ બનીને રેડી છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે સેમ પેનમાં થોડી કોપરાની કતરણને ઉમેરી લઈશું. અહીં દરેક વસ્તુની ક્વોન્ટિટી તમે તમારા મુજબ વધારી કે ઘટાડી શકો છો. આ રીતે કોપરાની કાતરી લાલ થઈ જાય નો મતલબ કે એ ક્રિસ્પી બનીને રેડી છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે ત્યારબાદ આપણે 5 નંગ પાપડ લઈ લઈશું. તમે તમારા મુજબ નાના કે મોટા લઈ શકો છો કે ક્વોન્ટિટી વધારી ઘટાડી શકો છો. હવે આપણે એને સેમ પેનમાં તળી લઈશું. આ રીતે એક બાજુથી સરસ થઈ જાય ત્યારબાદ એને ચીપિયાની મદદથી પલટાવી લઈશું અને બીજી બાજુથી પણ સરસ રીતે ફ્રાય કરી લઈશું. આ રીતે આપણો એક પાપડ તળાઈને રેડી છે. હવે આપણે બાકીના પાપડ પણ એ જ રીતે તળીને રેડી કરી લઈશું. બધા પાપડ તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ચેવડા માટેનો વઘાર કરી લઈશું. એના માટે સેમ પેનમાં આપણે ઉમેરી લઈશું 3 કાપેલા મરચા. આપણે અહીં મરચાને એકદમ ક્રિસ્પી કરવાના છે, જેથી કરીને એનો ચેવડામાં ટેસ્ટ સરસ રહેશે. હવે ત્યારબાદ આપણે એમાં થોડા કડી પત્તા ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલી હળદર પાવડર. આ સ્ટેજ પર હળદર પાવડર ઉમેરવાથી ચેવડાની અંદર કલર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગતા હોય છે.
જ્યારે આપણા મરચાં સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે એમાં શેકેલા પૌવાને ઉમેરી લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરવામાં ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ કે આપણા પૌવા તૂટે નહીં, જેથી કરીને ખૂબ જ હળવા હાથે એને ફેરવવું, અથવા તમે કઢૈયામાં એને ઉછાળીને પણ સરસ મિક્સ કરી શકો છો. અને આપણા પૌવા સરસ રીતે મિક્સ થઈને રેડી થઈ ગયા છે અને ખૂબ જ સરસ કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એમાં ઉમેરી લઈશું ફ્રાય કરેલા દાળિયા અને ફ્રાય કરેલી શીંગ. ત્યારબાદ આપણે એમાં ઉમેરી લઈશું દ્રાક્ષ, કાજુ અને કોપરાની કતરણ. આપણે આખી પ્રોસેસ દરમિયાન લો ફ્લેમ જ રાખીએ છીએ. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે આ ચેવડાને ડાયટ ચેવડો પણ બનાવી શકો છો. અહીં આપણે જે વસ્તુને ફ્રાય કરીને યુઝ કરી છે તમે એને સિમ્પલી રોસ્ટ કરીને પણ યુઝ કરી શકો છો, પણ એ વધારે લાંબો સમય સુધી ટકશે નહીં, જેથી કરીને આપણે એને થોડું ફ્રાય કરીને યુઝ કરીએ છીએ. હવે આપણે જે પાપડ તળીને રાખ્યા હતા એને નાના નાના પાર્ટમાં બ્રેક કરી લઈશું. ધ્યાન રાખવું ફ્રેન્ડ્સ, અહીં આપણે પાપડને ખૂબ નાના ભાગમાં બ્રેક નથી કરતા, થોડા આ રીતના પીસીસ રાખીશું. અને આ જ રીતે આપણે બાકીના પાપડ પણ બ્રેક કરી લઈશું. બાકીના પાપડનો ચૂરો થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે પાપડના ચૂરાને પેનમાં ઉમેરી લઈશું અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે આ ચેવડાને દિવાળીના નાસ્તામાં, સાંજના સ્નેક્સમાં કે પછી ચંદી પડવા પર પણ બનાવી શકો છો. તમે આ રીતે જો એને મિક્સ કરશો ચેવડાને તો ખૂબ જ સરસ રીતે મિક્સ થશે અને પાપડ કે પૌવા બંનેમાંથી એક પણ વસ્તુ તૂટશે નહીં. અને આપણો ચેવડો બનીને રેડી છે. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ રેડી થયેલા ચેવડાને તમે એરટાઇટ કન્ટેનરમાં જો સ્ટોર કરશો તો 20 થી 25 દિવસ માટે આસાનીથી સ્ટોર કરી શકશો. તો જોયું ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો પાપડ પૌવાનો ચેવડો બનાવવું કેટલું ઈઝી છે. તો આજે જ આ રેસીપીને ટ્રાય કરો. જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ માય ચેનલ, પ્રેસ ધ બેલ આઇકન, like this video, share with your friends. Thank you.